આજે તો રવિવારને સેદરડા ચોકવાળા માતાજીના દર્શન કર્યા. તો ચાલો મિત્રો તમને પણ દર્શન કરાવું. અહીંયા અમે આવ્યા તો સાગરભાઈની ટીમ દર રવિવારે આવે છે માતાજીને ચુંદડી ચડાવી અને બાળકો માટે કંઈક ને કંઈક નવી વસ્તુ લાવતા હોય છે ભણવા માટે ઉપયોગી થાય એવા કલર પેન, બુક, પુસ્તકો અને પેન્સિલ ને એવું. આજે તો નાસ્તો, પેન્સિલ અને પેંડા ને એવું બધું બાળકોને આપેલું. બાળકોને આપ્યા પછી એ લોકો નીકળી ગયા અને પછી અમે પણ દર્શન કરવા ગયા. ટ્રાફિક મળી પડી એટલે તો પછી શ્રીફળ લીધું અને પછી સાગરભાઈને જતા હતા એમને મળ્યા અને પછી આપણે આવી ગયા શ્રીફળ વધેરવા માટે. શ્રીફળ વધેરીને પછી આવી ગયા મંદિરમાં. મિત્રો તમે જોઈ શકો છો આ છે સેદરડા ચોકવાળા માતાજીનું મંદિર છે અને પછી માતાજીને દીવાબત્તી કરી દર્શન કર્યા. પછી આવી ગયા બહુચરમાં પાસે, એમના પણ દર્શન કર્યા અને પછી બાપુ પાસે બેઠા થોડો સમય. બાપુએ બનાવી ચા પી અને પછી અમે લોકો નીકળી ગયા. તમે પણ મિત્રો દર્શન કરી લો સેદરડા ચોકવાળી માના અને કોમેન્ટમાં લખી દેજો જય અંબેમાં. અહીંયા નવરાત્રિ બહુ જ પ્રખ્યાત છે. અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં નવરાત્રિ જોવા માટે લોકો આવે છે અને માનતાઓ પૂરી કરવા માટે આવે છે. છેલ્લા દિવસે અહીંયા માતાજીનું ખપ્પર કાઢવામાં આવે છે અને આ છે એમનું પટાંગણ. અહીંયા માતાજી આવે છે. તમે પણ દર્શન કરી લો મિત્રો. વિડીયો લાઈક, કોમેન્ટ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય અંબેમાં લખી દેજો. આ આવેલું છે સેદરડા ગામની વચ્ચે ચોકમાં મંદિર છે. જય અંબે.